ઉનાળાની સિઝનમાં 2 જ મહિના મળતા ગુંદાનું શાક અથાણા લગભગ બધાના જ ઘરમાં બને છે. ટ્રેડિશનલ રીતે વર્ષોથી આપણા બધાના જ ઘરે સિઝનના ગુંદા આવે ત્યારે તેનું શાક અથાણું કે પછી સંભારો બધાના જ ઘરે બનાવે છે. આજે આપણે એકદમ વર્ષો જૂની રીતે ગુંદાનું શાક કે તમે ગુંદાની કઢી પણ કહી શકો તેવું ઘરના જ મસાલાઓમાંથી જૂની રીતે ગુંદાનું શાક બનાવીશું. એકદમ ટેસ્ટી રોટલી ભાખરી કે રોટલા સાથે ખાવાની મજા આવે. બપોરે કે સાંજે ગમે તે ત્યારે ખાઈ શકો તેવું બનશે. ગુંદા ઉનાળામાં ખાવાથી શરીરને પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન પણ હોય છે અને ન્યુટ્રિશન્સ પણ હોય છે. મેં 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. તેને ધોઈને ચોખ્ખા કરી લઈશું ને તેની ઉપરનો ટોપીનો ભાગ પહેલાં તો આપણે કાઢી લઈશું અને હવે તેને આપણે વચ્ચે જે ચીકણો ઠળિયાનો ભાગ આવે છે તે કાઢવાનો છે. તો દસ્તા કે વજનવાળા પત્તરથી આવી રીતે આપણે વચ્ચે ઉપરથી મારીને પહેલાં તો બધા જ ગુંદાને આવી રીતે ફોડી લઈશું ને પછી ચપ્પુથી આવી રીતે મીઠામાં ચપ્પુ રાખીને પછી વચ્ચેનો ઠળિયાનો ભાગ કાઢી લઈશું. મીઠાવાળી ચપ્પુથી આમ કરવાથી ગુંદાનો જે ચિકાસવાળો ભાગ હોય છે તે હાથને કે ચપ્પુને લાગતો નથી, એટલે અંદર ચિકાસ પણ દૂર થઈ જાય છે જલ્દી. એટલે આવી રીતે મીઠાવાળી ચપ્પુ કરીને આપણે બધા જ ઠળિયાને કાઢી લઈશું અંદરથી. ગુંદામાં ચિકાસ ન રહે તે રીતે આપણે જૂની રીતે આજે ગુંદાનું શાક બનાવીશું. ગુંદા અંદરથી બહુ ચીકણા હોય છે એટલે બધા જ ગુંદામાંથી આવી રીતે ઠળિયાનો ભાગ કાઢી લઈશું અને હવે આપણે ગુંદાને બાફવાના છે. તો આપણે પેનને પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું અને 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું. પાણી હલકું એવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ગ્લાસ જેટલી આપણે ખાટી છાશ ઉમેરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. છાશથી ગુંદાની ચિકાસ જલ્દી દૂર થઈ જાય છે એટલે આપણે ગુંદાને છાશમાં બાફીશું. હવે તેમાં ગુંદા એડ કરીશું અને 80% જેટલા આપણે ગુંદા કૂક થવા દેવાના છે. બધા એકદમ બાફી નથી લેવાના, થોડા એવા આપણે કાચા રાખીશું જેથી મસાલો ભરવામાં સરળતા રહે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે 5 મિનિટ સુધી આ ગુંદાને છાશમાં ઉકળવા દેવાના છે. વચ્ચે વચ્ચે આવતે ચલાવતા રહીશું. તમે જુઓ તેમ 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ગુંદાની ચિકાશ બધી જ અંદરથી નીકળીને તમે જુઓ તેમ જુદી પડી ગઈ છે. મીઠા અને છાશને હળદરને લીધેથી ગુંદામાં રહેલી બધી જ ચિકાશ દૂર થઈ જાય છે. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઝારાથી કે પછી ચાયણીથી તેમાંથી ગુંદા આપણે જુદા પાડીને આવી રીતે ડીશમાં લઈ લઈશું ને ઠંડા પડવા દઈશું. આપણે ગુંદા 80% જેટલા કૂક કર્યા છે, તેનાથી વધારે નહીં. હવે આપણે તેનો મસાલો બનાવવાનો છે, અંદર ભરવાનો. મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં કે પછી ખાયણીમાં આપણે 2 મોટી ચમચી દાણા, અડધી વાટકી જેટલા સેવ ગાંઠિયા કે પછી ચવાણું લઈ લઈશું. 2 ચમચી તલ, 8 થી 10 કાચી કેરીના ટુકડા, 1 ચમચી વરિયાળી ને 1 ચમચી સૂકા ધાણા, 1 લીલી મરચી, 1 ટુકડો આદુનો, 8 થી 10 લસણની કળી લઈ લઈશું. ગુંદાના શાકમાં કાચી કેરી નાખવાથી તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને ચિકાશ પણ નહીં લાગે. પલ્સ મોડ ઉપર બધું જ અધકચરું વાટી લેવાનું છે. કેરીના લીધે મસાલાનો ટેસ્ટ પણ સરસ આવશે અને શાક પણ સરસ એવું ખાટું મીઠું બનશે. હવે પેસ્ટ કરેલા આપણે અધકચરા વાટેલા મસાલાને ડીશમાં એડ કરીશું. તેમાં થોડા સૂકા મસાલા એડ કરીશું, જેમાં અડધી ચમચી જેટલી હળદર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર. તીખું તમે ઓછું ખાતા હો તો કશ્મીરી મરચું પણ લઈ શકો અડધું. 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશું, ઝીણો કતરણ કરેલો. આપણે ખટાશમાં કેરી લીધી છે એટલે. અને 1 ચમચી જેટલી કસૂરી મેથી, અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા અને 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને હવે ચમચીથી આ મસાલાઓને કે હાથથી બધા જ મસાલાઓને મિક્સ કરીને આપણે ગુંદામાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું. તો સરસ એવા બધા જ મસાલો મિક્સ થઈ ગયો છે. તમે જુઓ તેમ ચાખીને તમે વધારે ઓછું તમારી રીતે નાખી શકો. હવે ઠંડા પડી ગયેલા ગુંદામાં આપણે વચ્ચે આવી રીતે દબાવીને તેમાં મસાલો ભરી લેવાનો છે. બધા જ ગુંદામાં એક સરખો આવી રીતે આપણે દબાવીને મસાલો ભરીશું ને જે થોડો મસાલો વધ્યો રહેશે તે રવા દઈશું ગ્રેવી માટે. તમે આ શાકને ગુંદાનું શાક કે પછી ગુંદાની કઢી પણ કહી શકો. વર્ષો જૂની રીત છે. તમે જો ક્યારે ન આ રીતે બનાવ્યું હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો.
પંજાબી શાકના ટેસ્ટને પણ ટક્કર મારે તેવું બનશે। તો બધા જ ગુંદામાં એક સરખો આવી રીતે મસાલો ભરી દીધો છે। હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરીશું। પહેલાં તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જાડા તળિયાવાળું કે નોનસ્ટિક પેન મૂકી દઈશું। ગરમ થાય એટલે તેમાં આપણે 2 કે 3 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। તેલ અહીં મેં સિંગતેલ લીધું છે। આવા ગ્રેવીવાળા શાકમાં સિંગતેલનો ટેસ્ટ સરસ આવે છે, એટલે બને ત્યાં સુધી સિંગતેલ હોય તો વાપરવું, નહીંતર ઘરમાં તમે જે તેલ વાપરતા હોય તે। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 મોટી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। જીરું તતડી જાય એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરીશું। બંને સતળાઈ જાય પછી જે મસાલો ભરીને આપણે ગુંદા રાખ્યા છે, જે આપણે 80% જેટલા જ કૂક કર્યા હતા, તે એડ કરીશું અને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને જે ગુંદા આપણે સહેજ કાચા રાખ્યા હતા તે ચોળવી લેવાના છે। તેમાં કચાશ ન રહે તે રીતે ફ્રાય કરી લેશું તેલમાં જ। તે આવી રીતે વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવતા રહીશું એટલે ચોંટે નહીં। ગુંદા સરસ એવા કૂક થઈ જાય એટલે હવે જે મસાલો આપણે વધ્યો હતો તે આવી રીતે વચ્ચેથી જગ્યા કરીને તેલવાળા ભાગમાં આપણે એડ કરીશું। ગુંદા સાઈડમાં કરી દઈશું થોડીવાર। આવી રીતે મસાલો આપણે વચ્ચે નાખીશું તેલવાળા ભાગમાં અને 2 થી 3 મિનિટ માટે આ મસાલાને આપણે તેલમાં સાતળી લેવાનો છે। મસાલા બરાબર એકછટ થઈ જઈને સતળાઈ જાય, તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાંથી 1 થી 2 મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સાતળીશું। ગ્રેવી આપણે આ મસાલામાંથી જ કરવાની છે એટલે પહેલાં મસાલાને સાતળી લેવા દઈશું। આવી રીતે તેલ છૂટું પડી ગયું છે, મસાલા પણ સરસ એવા સતળાઈ ગયા છે બધા। હવે આપણે ગ્રેવી માટે અહીં 1 વાટકી જેટલી છાશ એડ કરીશું। મેં અહીં 1 ગ્લાસ લીધું છે, પણ તમને ગ્રેવી જે રીતે જાડું પતલું ગમતું હોય તે રીતે, જો તમારે કઢી જેવું કરવું હોય તો તેટલું જ પાણી ઉમેરવું, જેટલી છાશ લીધી છે તેટલું, અને આવી રીતે તમે જાડા પતલી ગ્રેવી કરી શકો। મેં શાક જેવું બનાવ્યું છે એટલે 1 ગ્લાસ જેટલી છાશ એડ કરી છે અને હવે આ ગ્રેવીને 4 થી 5 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું। સરસ એવી ઉકળી જાય અને તેલ છૂટું પડી જાય ઉપર, ત્યાં સુધી આપણે ઉકળવા દેવાની છે। જેમ ઉકળશે તેમ સારી લાગશે। તો તમે જુઓ તેમ તેલ પણ છૂટું પડી ગયું છે, ઉપર આવી ગયું છે અને ગ્રેવી પણ સરસ એવું એકરસ થઈ ગયું છે। તો ગરમા ગરમ ગુંદાનું શાક તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ શાકને પૂરી, રોટલી, ભાખરી કે પરાઠા સાથે, રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે। જો તમે ક્યારે આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આવજો, જય શ્રી કૃષ્ણ।